ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ શૈક્ષણિક વર્ષના અંત તરફ જઈ રહ્યા છે, એટલે સૌ પરીક્ષાની તૈયારીમાં હશો, ખરું ને? પરીક્ષા આ એક શબ્દ આવે એટલે તરત જ આપણા માનસ પથ ઉપર બીજો શબ્દ આવી જાય, અને એ થોડો ગભરામણો છે, અને એ છે પરિણામ. પરિણામ આ વિચાર જ પરીક્ષાને વધુ ગભરામણી બનાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે સરસ કહ્યું છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, અર્થાત તું ફળની ચિંતા ન કર, ફક્ત કર્મ કર. તો આપણે પણ પરિણામની ચિંતા નહીં કરવાની, પરીક્ષાની તૈયારી કરીએ, મહેનત કરીએ, અભ્યાસ કરીએ તો પરિણામ સારું જ આવશે. એનો અર્થ એવો નથી કે આપણે કોઈ ધ્યેય ન રાખવાનો. ધ્યેય રાખવાનો, અને એ પણ ઊંચો ધ્યેય રાખવાનો, અને તે પ્રાપ્ત કરવા માટે આપણે મહેનત કરવાની. મનો સિદ્ધાંત કહે છે, જેવા કર્મ તેવા ફળ. તમારે તમારા ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે મહેનત કરવી જ પડશે. તમે જ તમારા ભાગ્ય વિધાતા છો, એ વાત યાદ રાખો અને પરિશ્રમ કરો. બસ જરૂર છે એક આત્મવિશ્વાસની. તમે આત્મવિશ્વાસ સાથે વાંચવાનું શરૂ કરો. જેમ જેમ તમે વાંચતા જશો તેમ તેમ તમને આવડતું જશે, અને તમારામાં આત્મવિશ્વાસ વધતો જશે, અને તમે વધુને વધુ અભ્યાસ કરશો અને શ્રેષ્ઠ પરિણામ મળશે જ. હા, પણ આ માટે એકવાર શરૂઆત કરવી પડે છે. ચોક્કસ શરૂઆત થોડી અઘરી હશે, પરંતુ અશક્ય તો નહીં જ હોય. એકવાર તમે અભ્યાસની શરૂઆત કરો, અને શરૂઆત થઈ ગયા પછી તમારી ગાડી અભ્યાસના પાટા ઉપર સતત દોડતી જ રહેશે. તમે સ્ટેશન ઉપર ટ્રેનને ઊભેલી જોઈ હશે. આ ટ્રેન જ્યારે દોડવાની શરૂઆત કરશે ત્યારે એ ટ્રેનને દોડાવવા માટે એન્જિને વધુ તાકાત લગાવવી પડશે, પરંતુ એ ટ્રેનના પૈડા એકવાર શરૂ થઈ જાય પછી એ ટ્રેન ઝડપથી આગળ પાટા ઉપર દોડતી જ રહેશે. વિશ્વાસ નથી આવતો તો તમે જાતે જ એક પ્રયોગ કરી જોજો. તમે એક ઊભેલી કારને ધક્કો મારી આગળ ચલાવવાનો પ્રયત્ન કરજો. તો શરૂઆતમાં તમારે વધુ બળ આપવું પડશે, વધારે તાકાત લગાવવી પડશે, પરંતુ એકવાર કાર આગળ ચાલતી થશે પછી એ કારને તમે ઓછા બળે પણ સરળતાથી આગળ ધકેલી શકો છો. બસ આ જ રીતે વાંચવાની શરૂઆત પૂરા આત્મવિશ્વાસ સાથે કરો, પૂરી તાકાતથી કરો. એકવાર તમે વાંચવાની શરૂઆત કરશો પછી તમારી આ અભ્યાસની ગાડી એના પાટા ઉપર બરાબર ચાલતી જ રહેશે. આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ, એ કાર્યમાં આપણને સફળતા જોઈએ છે, અને મળવી જ જોઈએ. મિત્રો, પરીક્ષામાં વાંચવાની સાથે સાથે કેટલીક નાની પરંતુ ખૂબ જ અગત્યની વાતો છે, જેને આપણે ધ્યાનમાં લઈશું તો પરિણામ આપણું સારું આવી શકે. આજે હું આવી જ નાની નાની પરંતુ ખૂબ જ અગત્યની વાતો તમારા ધ્યાન પર લાવવા માંગુ છું. આ વાતોને તમે ખ્યાલ રાખશો તો તમે પરીક્ષામાં તમને આવડતા ઉત્તર ઝડપથી અને સરળતાથી લખી શકો, અને સારું પરિણામ પણ મેળવી શકાય. સૌથી પહેલા વાત કરીશું આપણે પેનની. પરીક્ષામાં જે આપણે પેન વાપરીએ છીએ તે. મિત્રો, તમે જે પરીક્ષામાં પેન વાપરવાના છો એ પેન તમે અનુકૂળ હોય, યોગ્ય હોય એવી જ પેનની પસંદગી કરો. કારણ કે દરેક પેનનો વજન અને એની લખવા માટે અને પકડવાની જે ગ્રીપ હોય છે અલગ અલગ હોઈ શકે. જેથી નવી પેન કે જે તમે વાપરી ન હોય તેવી લઈને જશો તો તમને એ પેન લખવામાં ફાવત નહીં. જે પેન વાપરવાનો છો એ જ પેનની ખરીદી કરો, અને અત્યારે પણ એ જ પેનનો ઉપયોગ કરો. પરીક્ષામાં મોટે ભાગે આપણે સીધી નવી પેન લઈ જઈએ, પરંતુ આપણે જોઈએ તો નવી પેન શરૂઆતમાં ઝડપથી ચાલતી નથી. તમે જે નવી પેન લો છો એના વડે તમે થોડું લખી દેવો, જેથી એ પેન ઝડપથી સ્પીડમાં લખાય એ રીતે ચાલી શકે છે. બીજું, પરીક્ષામાં આપણને જરૂરી સાધનો છે, જેમ કે પરિકર, પેન્સિલ, રબર, સંચો, માપપટ્ટી, આ પણ અવશ્ય સાથે લઈને જ જવું, જેથી પરીક્ષામાં તમારે એના વગર કામ ન અટકે. બીજું, ઘણા મિત્રોને પરીક્ષામાં પેપર લખવા માટે પેડ રાખીને લખવાની આદત હોય છે. તો
આ પેડ જે અહીં બતાવ્યા છે પારદર્શક ટ્રાન્સપરન્ટ પેડ જ લેવા, કારણ કે બોર્ડના નિયમ મુજબ આવા જ પેડ વાપરવા માટેની પરવાનગી છે, જેથી આ જ પ્રકારના પેડ તમારે ખરીદવા. બીજું, પરીક્ષાના સમયે જવા માટે જે વાહન તમારે વ્યવસ્થા કરવાની હોય તેની તમારા વાલી સાથે ચર્ચા કરી યોગ્ય વ્યવસ્થા કરી લેવી. તમે તમારી પાસેની જે સગવડ હોય તે પ્રમાણે એની અગાઉથી જો વ્યવસ્થા હશે તો તમે સ્થળ પર સમયસર પહોંચી શકો અને માનસિક ગભરામણ ન અનુભવાય, જેથી પરીક્ષામાં આપણે સરળતાથી અને સારી રીતે આપણા પ્રશ્નોના જવાબ લખી શકીએ. બીજું અગત્યની વાત છે ખોરાક. પરીક્ષાના સમયે આપણે પ્રમાણસર અને સુપાચ્ય હોય એવો જ ખોરાક લેવો કે જેથી પરીક્ષા લખતી વખતે ચાલુ પરીક્ષાએ ખોરાકને લીધે આપણને કોઈ તકલીફ ન થાય અને આપણું પેપર લખવામાં કોઈ વિઘ્ન ન આવે. બીજી અગત્યની વાત, કપડાં જે આપણે પરીક્ષામાં પહેરવાના છો તમે તેની પણ યોગ્ય વ્યવસ્થા અગાઉથી કરી રાખવી. કપડાં તમારે એવા પસંદગી કરવા કે જેથી પરીક્ષામાં જવાબ લખતી વખતે તમને અડચણરૂપ ન થાય, તમને લખવામાં તમારી સ્પીડ ઘટાડે એવું ન થાય એવા યોગ્ય અને અનુકૂળ કપડાની પસંદગી કરવી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના સમયે તમારે ટીવી, ફિલ્મ, લગ્ન પ્રસંગ, રમતગમત આવું બધુંથી દૂર રહેવું જોઈએ. પરીક્ષા વખતે માઇન્ડ ફ્રેશ કરવા માટે 10 મિનિટના સમય માટે પણ જો આ બધી વસ્તુનો ઉપયોગ કરશો તો એના વિચારો વાંચતી વખતે કલાકો, જેથી પરીક્ષાના સમયે ટીવી, ફિલ્મ જોવું, લગ્ન પ્રસંગમાં જવું કે રમતો રમવી આ બધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. પરીક્ષાના સમયે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે સ્નેહીજનો આવે છે. ચોક્કસ વડીલોના આશીર્વાદ જરૂરી છે, પરંતુ એ શુભેચ્છા આપવા માટે આવે તે દરમિયાન એ વિદ્યાર્થીઓનો વાંચવાનો ઘણો સમય બગાડે છે. આ ઉપરાંત એવી કેટલીક વાતો થાય છે કે જેથી પરીક્ષા સમયે વિદ્યાર્થીને ગભરામણ પણ અનુભવાય છે. તો સૌ સ્નેહીજનો પણ આવા સમયે પરીક્ષાર્થીને શુભેચ્છા આપવા માટે રૂબરૂ ન જતા એના માતા પિતાને ફોન કરી એને શુભેચ્છા આપી શકાય, એમને આશીર્વાદ પણ આપી શકાય.